ધંધુકામાં ભરવાડ યુવક છે તેની હત્યાના પ્રકરણમાં બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. હવે આ કેસમાં નવો વળાંક સામે આવ્યો છે, જેમાં લોક સાહિત્યકાર દેવાયત ખવડ છે તેમની આ મામલામાં એન્ટ્રી થઈ છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. હું છું આપણી સાથે તોફિક ગાંચી. અમદાવાદના ધંધુકામાં જે પ્રકારે ભરવાડ યુવક છે તેમની હત્યા થયા બાદ આ સમગ્ર ધંધુકા પંથક છે તેમાં અજંપાભરી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ટોળું આક્રોશિત થાય છે અને 15 થી 20 દુકાનો ફૂંકી નાખે છે. આ મામલે પોલીસ હરકતમાં આવે છે. હિસ્ટ્રી શીટરો છે તેમને તપાસ કરવામાં આવે છે. સમગ્ર ધંધુકામાં રાત્રિ દરમિયાન કોમ્બિંગ પણ કરવામાં આવે છે અને અંતે જે બંને આરોપીઓ હતા રિઝવાન અને સમીર, તે બંનેની પોલીસ ધરપકડ કરી દે છે. પરંતુ જે પ્રકારે આ બાઇક અથડાયું હતું અને બાઇક અથડાયા બાદ આ મૃતક છે તે અને તેમના સાગરીતો આરોપીઓ છે તેમના ઘરે તે મારવા ગયા હતા અને તે દરમિયાન ઝપાઝપી થાય છે અને આરોપી સમીર છે તે આ મૃતક ધર્મેશ છે તેના પગના ભાગે ચપ્પુ મારી દે છે અને મુખ્ય નસ કપાઈ જતા લોહી વધારે માત્રામાં વહી જાય છે અને ત્યાર પછી તેમને હોસ્પિટલ લઈ જવામાં આવે છે. જોકે તે મૃત્યુ પામે છે. આ ઘટનાના પગલે સમગ્ર ધંધુકામાં અજંપાભરી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જોકે પોલીસે અત્યારે મામલો છે તે થાળે પાડી દીધો છે અને ધંધુકામાં અત્યારે શાંતિ છે અને હવે તેના વચ્ચે લોક સાહિત્યકાર દેવાયત ખવડ છે તેમની પણ આ મામલામાં એન્ટ્રી થઈ છે. નમસ્કાર, જય માતાજી, જય દ્વારકાધીશ. જણાવતા ખૂબ દુઃખ થાય. ધંધુકામાં ગઈકાલે બે રમીથી એક ભરવાડ સમાજના યુવાનનું મર્ડર થયું. આની પહેલા પણ કિશન ભરવાડનું મર્ડર થયેલું. આવી માનસિકતા ધરાવતા જે ન્યુસન્સ છે, હિન્દુ વિરોધી માનસિકતા, તો સરકારશ્રીને અપીલ કરીએ કે વહેલી તકે એમને કડકમાં કડક સજા આપે અને આ પરિવાર જે છે એને ન્યાય આપે. રહી વાત બીજી કે ડાયરા ખૂબ ભેગા કર્યા છે તો તમારા દુઃખમાં પણ ભેગા છે. ભરવાડ સમાજ જ્યારે પણ હકલ કરે ત્યારે એમના બધાય પરિસ્થિતિમાં ઊભા રહેવાની પૂરી તૈયારી છે. ખુલ્લે આવીને ઊભી રહેવાની તૈયારી છે. ત્યારે દ્વારકાધીશને પ્રાર્થના કરી જે પરિવાર ઉપર દુઃખ પડ્યું છે એને મજબૂત બનાવે, એને આ દુઃખનો સામનો કરવાની ક્ષમતા અને શક્તિ આપે. અને સરકારને ફરી અપીલ કરીએ કાયદો અને વ્યવસ્થા સાથે એને ન્યાય આપે એવી આપણી બધાની માંગ છે. અને હિન્દુ વિરોધી જે માનસિકતા ધરાવે છે આને વહેલી તકે જો ડામવામાં નહીં આવે તો આજ આ ભરવાડ સમાજ, કાલ કોઈ બીજો સમાજ, કાલ કોઈ ત્રીજો સમાજ, આ બધા હિન્દુ ઉપર જ્યારે આવા ઘા થાય છે ત્યારે આ 5મી ઘટના છે હું જાણું છું ત્યાં સુધી, તો વહેલી તકે આનો કંઈક રસ્તો નીકળે એવી સરકારશ્રીને આપણા બધાની અપીલ છે. અને જ્યાં જરૂર પડે ત્યાં હૃદયથી, તન, મન અને ધનથી ભરવાડ સમાજ સાથે છીએ. જય સિયારામ, જય દ્વારકાધીશ. જો કે આ મામલામાં જે પ્રકારે આ ટોળાએ હિંસક હુમલો કર્યો હતો, આ દુકાનો છે તેમને આગ ચાંપી હતી, તે મામલે એક અલગથી ગુનો દાખલ થયો છે. જે પ્રકારે હત્યા થઈ હતી તે મામલે પણ પોલીસે અલગથી ગુનો દાખલ કર્યો છે. અને જે પ્રકારે આ મૃતક છે તેમની અને આરોપી છે તે બંનેની પહેલાં એ જ દિવસે ઝઘડો થયો હતો, મારામારી થઈ હતી અને એક આરોપી છે તેના હાથના ભાગે પણ ફ્રેક્ચર થયું હતું અને તેનો ગુનો દાખલ થયો છે કે નહીં તેની હજી સુધી કોઈ પણ પ્રકારની માહિતી નથી. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.